નમસ્કાર. ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 8 કોષ રચના અને કાર્ય, જેમાં આના પહેલાના લેક્ચરમાં આપણે કોષ કોને કહેવાય અને કોષની રચના કઈ રીતે થયેલી છે, કોષની સંખ્યાને આધારે કોષના બે પ્રકાર એની ચર્ચા કરેલી છે. જેમાં કોષની સંખ્યાને આધારે કોષના બે પ્રકાર પડે, એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. એ આપણે જોઈ ગયા. હવે આજે આપણે કોષનો આકાર, કોષનું કદ અને કોષની રચના એના વિશે અભ્યાસ કરવાનો છે. તો આજના જે આપણા ટોપિક છે અહીંયા લખી લઈએ. કોષનો આકાર, કોષનું કદ, ત્યારબાદ છે કોષની રચના અને કાર્યો, અને તેના પછી આપણે કોષના જે ભાગો છે એના વિશે પણ ચર્ચા કરીશું. તો આજે આપણે સૌપ્રથમ અભ્યાસ કરીશું કોષનો આકાર, કે કોષનો આકાર કેવો હોય. શું એ કોઈ નિશ્ચિત આકારના કોષ હોય છે કે પછી દરેક કોષના આકાર અલગ અલગ હોય છે, એની આપણે ચર્ચા કરવાની છે. તો બંને પ્રકારના સજીવોમાં આપણે કોષનો આકાર જોઈશું. સૌપ્રથમ આપણે એક કોષીય સજીવોમાં કોષનો આકાર જોઈએ અને તેના પછી આપણે જે બહુકોષીય સજીવો છે એમાં જે વિવિધ પ્રકારના કોષો આવેલા છે એનો આકાર પણ સમજીશું. તો સૌપ્રથમ જોઈએ એક કોષીય સજીવોમાં કોષનો આકાર. કોષનો આકાર. એમાં નંબર 1, એક કોષીય સજીવોમાં. તો આના પહેલાના પાઠમાં આપણે એક કોષીય સજીવનું ઉદાહરણ સમજેલા છીએ કે એક કોષીય સજીવ કોને કહેવાય અને કયું એવું સજીવ છે જે એક કોષીય છે. જેમાં આપણે એક આકૃતિ જોયેલી કે અમીબા જે છે એ એક કોષીય સજીવનું ઉદાહરણ છે. અને અમીબાની આકૃતિ પણ આપણે જોયેલી છે કે કોઈ એવો નિશ્ચિત આકાર ધરાવતું નથી. અમીબાનો આકાર નિશ્ચિત નથી, એ કોઈ પણ આકારમાં તમને જોવા મળે છે. તો એવું કહી શકાય કે એક કોષીય સજીવોનો કોષનો આકાર કેવો હોય. તો એક કોષીય સજીવ ઉદાહરણ તરીકે અમીબા, એનો કોષનો આકાર કેવો છે? અનિયમિત આકાર ધરાવે છે. તો એક કોષીય સજીવો એટલે કે અમીબા અનિયમિત આકાર ધરાવે છે. અનિયમિત આકાર હોવાને કારણે શું કહી શકાય કે એ અનિયમિત આકારનું છે, એટલે ગમે ત્યારે પોતાનો આકાર બદલી શકે છે. અલગ અલગ કાર્યો કરવા માટે એ પોતાનો આકાર બદલે છે. એટલે કે બીજો પોઈન્ટ એવું લખી શકાય કે અમીબા પોતાનો આકાર બદલી શકે છે. બધા જ સજીવો એવા નથી હોતા કે પોતાનો આકાર બદલી શકે, પણ અમીબા જેવા સજીવો છે જે ફક્ત એક જ કોષના બનેલા છે, એ પોતાનો આકાર જે છે અલગ અલગ કાર્યો માટે બદલી શકે છે. તો જોઈએ કેવા કાર્યો માટે અમીબા પોતાના કોષનો આકાર બદલે છે. તો એ કાર્યો જોઈએ આપણે. તો સૌપ્રથમ કાર્ય જે છે એ પ્રચલન. પ્રચલન એટલે કે આગળ વધવું, તેને આપણે ચાલવાની ક્રિયા કહીએ છીએ. તો ચાલવાની ક્રિયા માટે અમીબા શું કરે? પોતાના જે ખોટા પગ છે જેને પ્રવર્ધો કહેવાય એ આગળ વધારે અને પછી પોતાનું શરીર આગળ ધકેલે છે અને પાછળથી પોતાના ખોટા પગ પાછળ ખેંચી લે છે. તો ચાલવાની ક્રિયા જે છે એ પોતાના આકારમાં કેવી રીતે ફેરફાર કરીને ચાલે છે? ખોટા પગ દ્વારા, તેને આપણે પ્રવર્ધો કહીએ છીએ. આ પ્રવર્ધો છે એનો કોઈ અંગ નથી, પણ જ્યારે પણ એને ચાલવાની ક્રિયા કરવી હોય ત્યારે એ પ્રવર્ધો પોતે આગળ વધારે છે અને ચાલવાની ક્રિયા કરે છે. તો અમીબા જે છે એ પ્રચલન માટે અને બીજું છે ખોરાક ગ્રહણ માટે. ધોરણ 7 માં આપણે શીખી ગયેલા છીએ કે અમીબા ખોરાક ગ્રહણ કઈ રીતે કરે. તો જ્યારે પણ અમીબાની નજીક ખોરાકનો કણ આવે છે ત્યારે એના ખોટા પગ છે એ લંબાવે છે અને તેના દ્વારા તે ખોરાક ગ્રહણ કરે છે. જેમ કે અહીંયા ખોરાકનો કણ આવી ગયો હોય તો
તો ખોટા પગ લંબાવીને ખોરાકનો કણ પોતાના શરીરમાં દાખલ કરી દે છે. તો ખોરાક ગ્રહણ પણ કોના વડે કરે છે? ખોટા પગ દ્વારા. તો આવી રીતે અમીબાનો જ્યારે આપણે કોષનો આકાર કરીએ, એક કોષીય સજીવમાં કોષનો આકાર કરીએ તો એમ કહેવાય કે નિયમિત હોતો નથી. હવે આપણે જોઈએ બહુકોષીય સજીવોમાં કોષનો આકાર. નંબર 2, કોષનો આકાર. બહુકોષીય સજીવ એટલે તો આપણે ઉદાહરણ પણ એના લખેલા છે કે મનુષ્ય છે એ બહુકોષીય સજીવ છે. તો બહુકોષીય સજીવમાં તમે જુઓ તો ઘણા બધા અંગો આવેલા હોય, અલગ અલગ અંગો હોય. આ અલગ અલગ અંગોમાં અલગ અલગ પ્રકારના કોષો પણ આવેલા હોય. તો એ કોષોનો આકાર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કેટલાક કોષોના ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે પહેલા તો આપણા રુધિરની વાત કરીએ. આપણા રુધિરમાં બે પ્રકારના કણો આવેલા છે. રક્તકણ, 3 પ્રકારના છે, શ્વેતકણ. પણ આજે આપણે રક્તકણ અને શ્વેતકણના કોષોનો આકાર જોઈએ કે રક્તકણ અને શ્વેતકણ છે એ કેવા પ્રકારનો આકાર ધરાવે છે. ત્યારબાદ આપણા સ્નાયુઓ જે છે એના કોષનો આકાર પણ આપણે જોઈએ, એને કહેવાય સ્નાયુ કોષો. અને આપણે જે ચેતા છે, ચેતાતંત્ર છે, એ ચેતાતંત્રનો જે કોષ છે એને કહેવાય ચેતાકોષો. તો બહુકોષીય સજીવમાં આવા તો ઘણા બધા કોષો આવેલા છે, પણ અત્યારે આપણે 3 ઉદાહરણ લઈને સમજીએ કે આવા કોષોનો આકાર કેવો હોય. તો સૌપ્રથમ પહેલું ઉદાહરણ જુઓ તો શ્વેતકણ. શ્વેતકણ છે એ માનવ શરીરનું જે રુધિર છે એ રુધિરમાં એ આપણા શરીરને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. શ્વેતકણનો આકાર કેવો હોય? તો શ્વેતકણનો આકાર મુખ્યત્વે ગોળાકાર હોય છે, પણ તે પોતાનો આકાર બદલી શકે છે. તો આકાર બદલી પણ શકે છે. પણ જ્યારે આપણે રક્તકણની વાત કરીએ કે રક્તકણનો આકાર કેવો હોય, તો રક્તકણની આકારની વાત કરો તો આપણે જોયેલું છે, પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી છે કે રક્તકણનો આકાર કેવો હોય તો આવી રીતે ગોળાકાર આકાર એ ધરાવે છે. અને ગમે ત્યારે તમે કોષની રચના જોશો તો એમાં તમને એક કાળું ઘટ્ટ બિંદુ જોવા મળશે જેને કહેવાય કોષ કેન્દ્ર. તો રક્તકણ પોતાનો નિશ્ચિત આકાર ધરાવે છે, એ ગોળકો સ્વરૂપે હોય એટલે કે ગોળાકાર આકાર ધરાવે. એના પછી જોઈએ આપણે બીજું સ્નાયુ કોષો. સ્નાયુ કોષો ક્યાં આવેલા હોય? તેનું નામ સાંભળીને આપણને ખબર પડે કે સ્નાયુ કોષો ક્યાં હોય. આપણા જે સ્નાયુઓ છે એની રચના કોના દ્વારા થયેલી છે? સ્નાયુ કોષો દ્વારા. સ્નાયુ કોષો દ્વારા સ્નાયુ પેશી બને અને સ્નાયુ પેશી દ્વારા સ્નાયુઓ બને છે. આ સ્નાયુ કોષોનો આકાર કેવો? તો સ્નાયુ કોષો છે એ આવી રીતે એક રેખિત આકાર ધરાવે છે. એક લાંબી રેખા જેવો, આને કહેવાય રેખિત આકાર. સ્નાયુ કોષનો આકાર પૂછે તો તમે લખી શકો કે રેખિત આકાર ધરાવે છે. એક લાંબી રેખામાં તે પોતાનો આકાર ધરાવે છે. આ સ્નાયુ કોષો કેવા હોય? ચપટા હોય છે. એના પછી જોઈએ ચેતાકોષો. સૌપ્રથમ તો ચેતાકોષોનું સ્થાન કઈ જગ્યાએ છે? તો આપણા શરીરમાં ચેતાકોષો કઈ જગ્યાએ હોય? તો જે ચેતાતંત્ર છે, જે શરીરમાં સંદેશાનું વહન કરે છે, એ નિયમન કરે છે માહિતીનું, એને કહેવાય ચેતાતંત્ર. એના જે કોષો છે એને કહેવાય ચેતાકોષો. એનો આકાર જુઓ તો પાઠ્યપુસ્તકમાં પણ આપેલો છે અને અહીંયા આપણે આકૃતિ પણ બનાવી છે કે ચેતાકોષોનો આકાર કેવો.
આકૃતિમાં જુઓ કે આકાર કેવો દેખાય છે, તો આકાર તમને વૃક્ષની ડાળીઓ એટલે કે વૃક્ષની જે શાખાઓ આવે એવો દેખાય છે, કારણ કે વૃક્ષની ડાળીઓ પણ એકમાંથી બે આવી રીતે શાખિત થયેલી હોય છે. તો ચેતાકોષોના આકારની વાત કરીએ તો કેવો કહી શકાય, તો આ જે શાખિત આકાર ધરાવે છે. એટલે એવું કહી શકાય કે બહુકોષીય સજીવોના શરીરમાં જે ઘણા બધા કોષો આવેલા છે તે અલગ અલગ પ્રકારના કોષોનો આકાર પણ કેવો હોય છે, અલગ અલગ હોય છે. એના ઉદાહરણ આપીને પણ સમજાવી શકાય કે કેટલાક કોષ ગોળાકાર, રેખિત અથવા શાખિત આકાર ધરાવે છે, કેટલાક ચપટા હોય, કેટલાક કોષો લાંબા હોય, કેટલાક ગોળ હોય. એના આધારે એનો આકાર નક્કી થાય છે. આમ અલગ અલગ કાર્યો કરતા વિભિન્ન અંગોમાં આવેલા જુદા જુદા પ્રકારના કોષોનો આકાર એ અલગ અલગ હોય છે. પણ એક કોષીય સજીવોમાં આ બધા કોષનો આકાર કેવો હોય છે, એક સમાન હોય છે, એટલે કે બદલાઈ શકે તેવો હોય છે. એ અનિયમિત આકાર ધરાવે છે, પોતાનો આકાર બદલી શકે. પણ હજી એક કોષીય સજીવ આપણે જોઈએ, અમીબા, અને બીજી એક આકૃતિ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે પેરામીશિયમ. તો પેરામીશિયમ જે સજીવ છે એના કોષનો આકાર નિશ્ચિત છે, એ પોતાનો નિયમિત આકાર ધરાવે છે. પેરામીશિયમની આકૃતિ પાઠ્યપુસ્તકમાં આપેલી છે, તમે જુઓ તેનો આકાર તમને આ રીતે જોવા મળશે. તો આપણા પગની જે પાની છે એ પાણીના આકારનું પેરામીશિયમ હોય છે. તો એક કોષીય સજીવોમાં જે પેરામીશિયમ છે એ પોતાનો નિશ્ચિત આકાર ધરાવે છે, પણ અમીબા પોતાનો નિયમિત આકાર ધરાવતું નથી. એનો આકાર કેવો કહી શકાય, અનિયમિત આકાર. તો અહીંયા આપણે જોયું સૌપ્રથમ ટોપિક કોષનો આકાર. હવે આપણે જોઈશું કોષનું કદ. તો કોષનો આકાર સમજ્યા પછી એના પછીનો જે પોઈન્ટ છે આપણે કોષનું કદ, એના વિશે સમજ મેળવી. કદ એટલે એની સાઈઝ, એ કેટલા મોટા હોઈ શકે અને કેટલા નાના હોઈ શકે. તો કોષના કદમાં વિશેષ બાબત આપણે સમજવાની છે કે કેટલાક કોષો અતિ સૂક્ષ્મ હોય છે અને કેટલાક કોષો નરી આંખે જોઈ શકાય એટલા મોટા પણ હોય છે. બે પ્રકારના કોષોનું કદ આપણને જોવા મળે છે. અમુક કોષો એવા હોય છે કે જે અતિ સૂક્ષ્મ હોય છે, એટલે કેટલા બધા સૂક્ષ્મ હોય કે જેને સંયુક્ત માઇક્રોસ્કોપ વડે જોઈએ તો જ આપણને દેખાય, કે સિમ્પલ આપણે નરી આંખે જોઈ શકાય નહીં. અને બીજા એવા પણ કોષો છે કે જે સેન્ટીમીટરમાં લંબાઈ ધરાવે છે. સેન્ટીમીટર એટલે આપણને ખબર છે કે આપણી સ્કેલ જે છે એ નાનામાં નાના એકમની વાત કરીએ તો મિલીમીટર છે, એના ઉપર સેન્ટીમીટર છે. તો સેન્ટીમીટર આપણે જોઈ શકીએ નરી આંખે, પણ આને આપણે જોઈ શકતા નથી. તો બંને પ્રકારના કોષોના કદ વિશે આપણે સમજીએ કે કોષનું કદ કેટલું સૂક્ષ્મ હોઈ શકે. તો નાના કોષનું કદ કેટલું હોઈ શકે, તો 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું હોય છે. જે નાના કોષ હોય છે જેને નરી આંખે નથી જોઈ શકાતા, એનું કદ કેટલું હોય, 1 મીટરના તમે 10 લાખ ભાગ કરો એટલું કદ કોષનું હોય. એટલે એવું કહી શકાય કે અતિ સૂક્ષ્મ જેને કદ કહેવાય, એકદમ સૂક્ષ્મ એવું કદ ધરાવે છે. તો આવા કોષ ખૂબ જ નાના હોય છે, જે 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું કદ ધરાવે છે. તો નાનામાં નાના કોષનું કદ કેટલું હોય છે, નાનામાં નાના કોષનું કદ નાના કોષનું કદ કેટલું હોય છે, તો 0.1 થી 0.5 માઇક્રોમીટર જેટલું હોય છે. નાનો કોષ કેટલો હોઈ શકે, કે 0.1 થી 0.5 માઇક્રોમીટર, એટલે 1 ના 10 લાખમાં ભાગ અથવા તો 5 ના 10 લાખમાં ભાગ જેટલો હોય છે. 1 મીટરનો 10 લાખનો ભાગ એટલે 1 માઇક્રોમીટર થાય. તો અહીંયા કેટલા થાય,
0.1 માઇક્રોમીટર એટલે 1 મીટરનો 10 લાખનો ભાગ. તો આવું કદ નાનામાં નાના કોષનું હોઈ શકે. જ્યારે કેટલાક કોષો કેવા હોય છે, નરી આંખે જોઈ શકાય તેવા મોટા પણ હોય છે. તો મોટામાં મોટા કોષનું કદ કેવું છે અને મોટામાં મોટો કોષ કયો છે? નાના નાના કોષની વાત કરીએ તો એનું ઉદાહરણ તરીકે આપણે જોઈએ બેક્ટેરિયા. બેક્ટેરિયાનો જે કોષ છે એ નાનામાં નાનો કોષ હોય છે. ત્યારબાદ આપણે જે મોટામાં મોટા કોષનું કદ કેટલું હોઈ શકે? પૃથ્વી પર મોટામાં મોટા એક કોષનું કદ તો એ શાહમૃગનું ઈંડું છે. ઉદાહરણ આપણે જોઈશું શાહમૃગનું ઈંડું. આની અગાઉના લેક્ચરમાં આપણે સમજેલા છે કે મરઘીનું ઈંડું છે એ ફક્ત એક જ કોષ છે. તો શાહમૃગનું ઈંડું પણ કેટલા કોષ હોય? એક જ કોષનું બનેલું છે. એનું કદ કેટલું? તો શાહમૃગના ઈંડાનું કદ આપણે જોઈએ તો 170 થી 130 mm જેટલું છે. 170 mm બાય 130 mm જેટલું તે કદ ધરાવે છે. આને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો આપણને કેટલું મળે છે? 17 સેન્ટીમીટર થી 13 સેન્ટીમીટર જેટલું એ કદ ધરાવે છે. તો આ જે કદ છે એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. સ્કેલમાં તમે 17 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર જો તો ઘણું બધું મોટું કદ થાય, લગભગ આટલું કદ બને. તો આ જે ઈંડું છે એ એક જ કોષનું બનેલું છે અને મોટામાં મોટો કોષ જો તમને પૂછે કોઈ તો કોણ છે? શાહમૃગનું ઈંડું. નાનામાં નાનો કોષ બેક્ટેરિયાનો 0.1 થી 0.5 માઇક્રોમીટર અને મોટા કોષનું કદ પૂછે તો 17/13 સેન્ટીમીટર. મિલીમીટરમાં લખવું હોય તો 170/130 mm. તો આ રીતે કોષનું કદ અલગ અલગ પ્રકારનું હોય છે. હવે એવું ના હોય કે કોઈ સજીવ મોટું છે તો કોષનું કદ વધારે હોય, કોઈ વનસ્પતિ નાની છે, છોડ હોય એની કરતા વૃક્ષનું કદ વધારે હોય કોષના, એવું બને નહીં. કોષના કદને એ સજીવોના કદ સાથે કોઈ લેવા દેવા છે નહીં. એટલે એવું લખી શકાય કે કોષનું કદ સજીવોના કદ પર આધારિત નથી. કોષનું કદ છે એ સજીવોના કદ પર આધારિત નથી. કઈ રીતે કહી શકાય કે કોઈ મોટી વનસ્પતિ હોય તો એવું ના કહેવાય કે આના કોષનું કદ વધારે હશે, કોઈ નાનો છોડ હોય તો એવું ના હોય કે આના કોષનું કદ ઓછું હોય. એના કદ ઉપર નથી આધાર રાખતો સજીવોના. હાથીના કોષનું કદ મોટું હશે અને કીડીના કોષનું કદ નાનું હશે એ પણ એકદમ ખોટી વસ્તુ છે. એના શરીરના કદ ઉપર કોઈ આધારિત છે નહીં. કોષનું કદ એ કોષના કાર્યો અને એની રચના ઉપર આધારિત છે. એ સજીવના કદ ઉપર નથી આધારિત, પણ કોની પર આધારિત છે? કોષનું કદ એ કોષની રચના અને તેના કાર્યો પર આધાર રાખે છે. અલગ અલગ કોષની રચના અલગ અલગ હોય અને એના કાર્યો પણ અલગ અલગ હોય. હમણાં આપણે જોઈ ગયા. તો કોષનું જે કદ છે એ નાનું કે મોટું ક્યારે હોય તો એ કોષની રચના કેવી છે, એના કાર્યો કેવા છે એની ઉપર આધાર રાખે છે. હાથીના કોષનું કદ ઉંદરના કોષના કદ કરતા વધારે જ હોવું જોઈએ એ બાબત સાચી છે નહીં. નાનું પણ હોઈ શકે, ક્યારેક મોટું પણ હોઈ શકે. એટલે એના સજીવના શરીર ઉપર નથી આધારિત, પણ તે ફક્ત એની રચના અને તેના કાર્યો ઉપર આધાર રાખે છે. તો અહીંયા આપણે જે બીજો ટોપિક છે કોષનું કદ એ પણ પૂર્ણ થાય છે. એ આપણે જોયું કે બે પ્રકારના હોઈ શકે, નાનામાં નાનું અને મોટામાં મોટું. અને બેના માપ પણ જોયા કે કયા સજીવોમાં નાનામાં નાના કોષ જોવા મળે છે અને કયા સજીવોના કોષ મોટામાં મોટા છે. તો એના પછીનો જે ટોપિક છે કોષની રચના અને એના કાર્યો, એના વિશે આપણે અભ્યાસ કરીએ.